નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આજે આપણે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સમાચાર પર નજર કરીશું, જેમાં આંતરરાષ્ટ્રીય સમાચારમાં જોઈશું કે ફિલિપિન્સમાં ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો છે અને ખૂબ મોટું નુકસાન થયું છે, તો તેના સમાચાર વિગતવાર જોઈશું। સાથે જ જોઈશું કે ભારતીય શેર બજારમાં હાલ કેવી પરિસ્થિતિ છે, સેન્સેક્સ અને નિફ્ટી કેટલા અંકે કારોબાર કરી રહ્યા છે અને બીજા અન્ય સમાચાર પણ જોઈશું, પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં રહ્યા ઉપસ્થિત। સંઘના ગૌરવશાળી 100 વર્ષ પૂર્ણ આરએસએસના કાર્યોને દર્શાવતી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો કર્યો જાહેર। સિક્કા ઉપર પ્રથમવાર જોવા મળી ભારત માતાની પ્રતિમા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સંઘ માટે રાષ્ટ્ર પ્રથમ, કટુતાને કોઈ સ્થાન નહીં। રાષ્ટ્ર નિર્માણનો ઉમદા ઉદ્દેશ સંઘની 100 વર્ષની યાત્રાનો પાયો। તો કચ્છના ભૂકંપ સહિતની કટોકટીમાં સંઘના સ્વયંસેવકોએ કરેલા કાર્યોનું કર્યું સ્મરણ। આરબીઆઈની મોનિટરી પોલિસીની ઘોષણા। રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 5.5% દરે યથાવત। આરબીઆઈ ગવર્નરે કહ્યું, સારા ચોમાસાથી ઇકોનોમીને મળ્યો વેગ, તો જીએસટીમાં ફેરફારથી રિટેલ મોંઘવારી ઘટશે। શેર બજારમાં ગ્રીન ઝોનમાં વેપાર। ચેન્નઈ થર્મલ પાવર પ્લાન્ટમાં સ્ટીલ આર્ય ધરાશાયી થવાથી 9 શ્રમિકોના મોત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી સંવેદના। પીએમ રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત। રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ, ઓવરફ્લો થવાથી માત્ર 16 સેન્ટીમીટર દૂર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદાના નીરના કરશે વધામણા। રાજ્યના 151 ડેમ હાઈ એલર્ટ ઉપર। છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં સાધારણ વરસાદ, તો આજે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ। વેલ માછલીની 8 કરોડ રૂપિયાની ઉલટી વેચવા આવેલા લોકોની સુરત પોલીસે કરી ધરપકડ। ઝડપાયેલા 9 શખ્સોમાંથી કેટલાક આણંદ અને ભરૂચના વિદ્યાર્થી। માછલીના આંતરડામાં બનતા અલભ્ય પદાર્થનો અત્તર અને દવા સહિતની વસ્તુઓમાં થાય છે ઉપયોગ। બે ઓક્ટોબરથી વન્યજીવન સપ્તાહની ઉજવણી। અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે 12 વર્ષ સુધીના બાળકોને સવારે 9 થી 12 સુધી નિઃશુલ્ક પ્રવેશ, તો ઇન્દ્રોડા ઉદ્યાનમાં પણ 8 ઓક્ટોબર સુધી નિઃશુલ્ક પ્રવેશ। વાઇલ્ડ લાઇફ ક્વિઝનું પણ આયોજન। આજે મહાનવમીએ શક્તિ મંદિરોમાં માના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા અર્ચના। પીએમ મોદીએ આપી મહાનવમીની શુભેચ્છાઓ, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સિદ્ધિદાત્રી સ્વરૂપના ચરણોમાં વંદન કરતા સુખ, શાંતિ, સમૃદ્ધિની કરી પ્રાર્થના। ફિલિપિન્સમાં 6.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, 69ના મોત, અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત। ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી, વીજળી સેવાઓ થઈ ઠપ। રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં। એશિયા કપમાં જીત બાદ ટીમ ઇન્ડિયા અમદાવાદના આંગણે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ માટે ભારતીય ખેલાડીઓએ કરી પ્રેક્ટિસ। ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ટેસ્ટ સિરીઝ।